હલો, આપણે મહાદેવના સાનિધ્યમાં ભેગા થયા ત્યારે આજે સોમવતી અમાસ એનો બહુ મોટો મહિમા છે. આજે હજારો વર્ષો પછી આજે ઋષિમુનિઓ મહાત્માઓ તપ કરી જાય તો પણ આવો અનેરો અવસર કહેવાય. આજે દેશ વિદેશ આપણા ભારત દેશમાં બધે દેવો પૂજાય, પણ શંકર ભગવાન આખો એનો ફેમિલી પૂજાય છે. દેવોને દાનવનો મોટો યુદ્ધ ચાલ્યો હતો, પછી સમુદ્ર મંથન થયો, એમાંથી વિષ નીકળ્યો. એ વિષ શંકર ભગવાન પી ગયા, એનું નામ એટલે નીલકંઠ કહેવાનું. એટલે આપણે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભેગા થયા ત્યારે ને શ્રાવણ મહિનો નહીં, રોજ હું તો કહું મહાદેવને સાનિધ્યમાં એકવાર હાજરી લગાવવી જ પડે. કેમ કે છેલ્લે આપણે આપણા આર્ટિસ્ટે કીધું છેલ્લે સાનિધ્યમાં મહાદેવને જવું પડે. હર હર મહાદેવ, ભારત માતા કી જય.